નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવ સાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ પ્રત્યેક માનવીની એક નબળી કડી છે, ભય અને ડર. હકીકતની અંદરમાં આ ભય ઇનબિલ્ટ નથી, પણ આપણે ઇન્સ્ટોલ કરેલો છે. કોમ્પ્યુટરની અંદરમાં, લેપટોપની અંદરમાં, પીસીની અંદરમાં એવું સિસ્ટમ આવે છે કે કેટલાક પ્રોગ્રામ અંદર ઇનબિલ્ટ હોય અને કેટલાક પ્રોગ્રામ તમારે ઇન્સ્ટોલ કરવા પડે. તો આ ભયને આપણે ઇન્સ્ટોલ કર્યો છે, ઇનબિલ્ટ નથી. જો ઇનબિલ્ટ જ હોય ને તો પછી એ ક્યારેય ખતમ જ ન થાય. એ આત્માનો સહજ ગુણ ગણી શકાય. પણ મોક્ષની અંદરમાં જતા બધા જીવોના બધા જ પ્રકારના ભય ખતમ થઈ જાય છે. સપ્ત મહાભય ટાલટો, સપ્તમ જીનવર દેવલલના. સુપાસનાથ પરમાત્માના સ્તવનની અંદરમાં આનંદગંજી મહારાજે લખ્યું છે કે હે સાતમા જીનેશ્વર પરમાત્મા, આપ જીવોના 7 પ્રકારના ભયને ખતમ કરનારા છો. સપ્ત મહાભય ટાલતો, ઇહલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, આદાન ભય, આજીવિકા ભય, આવા બધા જે ભયો પરેશાન કરતા હોય છે, ડર પરેશાન કરતો હોય છે. એક વખત નાનકડી નિષ્ફળતા મળી, એક વખત નાનકડી આપણે જે ચાહ્યું તે એ પ્રમાણે કામ ન થયું એટલે પછી કાયમ માટે મગજની અંદરમાં ઘૂસી જાય કે મારું તો નસીબ જ આવું છે, મારું તો પુણ્ય જ આવું છે, મારું તો ભાગ્ય જ નથી, બધું મારી સાથે જ ખરાબ થાય છે. આવું બધું મગજની અંદરમાં ગોળ ગોળ ફર્યા કરતું હોય છે. તો આ ગ્રંથ આપણને ભયમાંથી મુક્ત થવા માટે, ડરમાંથી બહાર નીકળવા માટે કેટલીક ચાવીઓ બતાવે છે. આ કથાઓ દ્વારા આપણને સમજાવે છે કે જો આ દુનિયાની અંદરમાં એવા પણ માણસો છે કે જેની ઉપર આપત્તિના ડુંગરા તૂટી પડ્યા, તકલીફોના સમંદર એની ઉપર વરસી પડ્યા, છતાં પણ એમાંથી આબાદ બહાર નીકળી ગયા. આખી કથાને આપણે જોઈ. હવે આ કથાના છેલ્લા વિભાગની અંદરમાં આપણે છીએ. લગભગ વધીને 7, 8 કે 10 પ્રવચન તો ગ્રંથ તો પરિપૂર્ણ થઈ જવાનો, ગ્રંથ તો આપણે જાણી પણ લેવાના. પણ એમાંથી એટલું નક્કી કરવું છે કે કોઈ પણ સંસારના ક્ષેત્રમાં કે સાધનાના ક્ષેત્રમાં આગળ વધતા પહેલા ડરથી ડરીને પીછેહટ નથી કરવી. વિઘ્નના ભયથી કરીશ તો આમ થશે, અરે ખાસો તો લેટ્રિન જમવું પડે, કમાવો તો ક્યારેક નુકસાન પણ થાય, પરીક્ષા આપો તો ક્યારેક નપાસ પણ થવાય, રોડ ઉપર ચાલો તો ક્યારેક પડવા વાગવાનો ભય પણ રહે. પણ એના કારણે કે ચાલવાનું, કરવાનું કે ખાવાનું કે ભણવાનું કે ધંધો કરવાનું બંધ નથી કરતા. તો એવી જ રીતે સાધના કરવા જાઓ તો ક્યારેક નિષ્ફળતા પણ મળી શકે છે. આ સમર વેકેશનના ઉદ્ધાન માટે હું જેટલાને પણ પ્રેરણા કરું છું ને, બધાના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે આપને નિશ્રામાં કરવું છે, આપના પ્રવચન સાંભળવાનો આનંદ મળશે. પણ પછી સીધી વાત આવે છે કે ગરમીનું શું, ગરમી કેવી રીતે સહન કરી શકવાના. બસ આ વાત જ્યાં આવે છે ને એટલે માણસ સીધો જ અટકી જાય. તો આ ગ્રંથ દ્વારા આપણે જાણી રહેલા છીએ આ કથાને, અને કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે એને ધર્મ પમાડનારા 2 મુનિવર, અકલંક મુનિવર અને અમલ મુનિવર, બંને કેવળ જ્ઞાની મુનિવરો નગરની અંદરમાં પધાર્યા, ચંપા નગરીની અંદરમાં પધાર્યા. અને વીરસેનનું તો રોમ રાજી વિકસ્વર બની ગઈ. જે પોતાના ગુરુ છે, જેમને જીવનમાં ધર્મ શીખવાડ્યો, જેમને જીવનમાં પહેલી ધર્મની લિપિ પોતાના હૃદયના પટ ઉપર આલેખી છે. જૈન ધર્મનો કોઈ પરિચય હતો નહીં. સંકિત, દેવ, ગુરુ, સુદેવ, સુગુરુ, સુધર્મ, આની કોઈ કહેતા કોઈ સમજણ હતી નહીં. અને એ જ ધર્મ જે મહાત્માએ સમજાવ્યો છે એ બંને મુનિવર પોતાના નગરમાં અનાયાસે, અચાનક, સહજ રૂપે આમ ખાલી ફરવા માટે જ ગયો છે. અને ત્યાં આ મુનિવરોને જોયા અને રોમ રાજી વિકસ્વર થઈ ગઈ. મન મયુર એનો નાચી ઉઠ્યો. તમે વિચારી લો કે આપણે જે ગુરુને પ્રાણ પ્યારા ગણતા હોઈએ, જે ગુરુ આપણા વાલા હોય, અને એ જ ગુરુદેવ સહજ રૂપે અચાનક આપણને આમ જંગલની અંદરમાં મળી જાય, કેવો આનંદ થાય. એમાં વળી પાછા કેવળ જ્ઞાની મુનિવર એટલે લરી લરીને વંદન કરે છે.
ગુરુનો ઉપદેશ સાંભળે છે, ગુરુની વાતો સાંભળે છે. હવે ગુરુના શ્રી મુખેથી પોતાના પૂર્વભવની વાત એને જાણવી છે કે ગુરુદેવ બતાવો, આ જીવનમાં સમૃદ્ધિ પણ પામ્યો અને આ જીવનની અંદરમાં જાકારો પણ પામ્યો, આ જીવનની અંદરમાં સન્માન પણ ટોચ કક્ષાનું મળ્યું છે, તો એની સામે અપમાન પણ એટલું સહન કર્યું છે. આ જિંદગીની અંદરમાં સંપત્તિ પણ પારાવાર મળી છે, તો આપત્તિઓ કંઈ ઓછી નથી આવી, એ પણ બેસુમાર આવી છે. તો પ્રભુ શું હશે, કયું મારું એવું કર્મ હશે, શું એવું જીવનની અંદરમાં કર્યું હશે, કઈ એવી ભૂલ કરી હશે કે મારે જાણવું છે, જેના દ્વારા હું જાણી શકું કે મારું કર્મ એવું કયું હતું કે જેના દ્વારા મને આવા પ્રકારના ઉપદ્રવો આવ્યા, આવી તકલીફો મારા જીવનની અંદરમાં આવી. હવે એ અકલંક અને અમલ મુનિવર બંને મુનિવરો વીરસેનને આખો પૂર્વભવ બતાવે છે અને આપણે પણ જાણવા જેવું છે. જો આપણને તો પૂર્વભવ બતાવનારા કોઈ ગુરુ ભગવાન મળવાના પણ નથી, આ ભવમાં તો નથી જ મળવાના. અહીંયા તો કોઈ એવા કેવલ જ્ઞાની છે નહીં કે જે આપણને આપણો ભવ બતાવે, નહીં તો આપણને તરત જ ખબર પડી જાય કે આ ભવમાં અંતરાયો કેમ આવે છે, આ ભવની અંદરમાં કેમ વિઘ્નો આવે છે, કેમ આ ભવની અંદરમાં કોઈક આપણને નડી જાય છે, કેમ આ ભવની અંદરમાં મહેનત પ્રમાણે ફળ નથી મળતું, કેમ આ ભવની અંદરમાં આપણને કંઈ ને કંઈ નાની મોટી બીમારીઓ, સ્ટ્રગલ, જીવનમાં તકલીફો, આ બધું કેમ સહન કરવાનું આવે છે. જો કેવલ જ્ઞાની મુનિવર હોત ને તો આપણને તરત જ ખબર પડી જાય. પણ કેવલ જ્ઞાની મુનિવરનો અત્યારે વિરહ છે, આપણને ખબર નથી પડતી. પણ આવા લોકોના જીવન ચરિત્ર દ્વારા આપણે અનુમાન દ્વારા નક્કી કરી શકીએ છીએ કે એમને આવું કર્યું છે તો આવું થયું છે, તો મને પણ એવું થયું છે. માનો આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને સંપત્તિ મળી છે, શ્રીમંત છો, પરિવારનું સુખ છે, આમ જોવા જઈએ તો બિઝનેસની કોઈ ચિંતા નથી, પરિવાર પણ વેલસેટ છે, દીકરાઓ વિનયી છે, આવેલી પુત્ર વધુઓ પણ નમ્ર છે, એ પણ પરિવારની સાથે દૂધ અને સાકરની જેમ, દૂધ અને પાણીની જેમ ભરી ગઈ છે. આવું બધું જો પરિવારમાં સુખ મળ્યું હોય ને તો વીરસેનમાંથી તમને જાણવા માટે મળશે કે તમે આવું જ કંઈક કર્યું હશે વીરસેન જેવું, જેથી તમને પણ સુખ મળ્યું છે. પણ માનો એનાથી વિપરીત, એનાથી ઉલટું જીવનમાં મળ્યું છે. પરિવાર વિરોધી છે, સગા સંબંધીઓ દગાખોર છે, વફાદાર નથી, પત્ની ખુદ આપણી સાથે સાજિશ કરે છે, આપણા જ પરિવાર આપણી વિરોધની અંદરમાં ઉભા રહી જાય છે, ડગલે પગલે શરીરમાં રોગ આવે છે, તકલીફો આવે છે, મુશ્કેલીઓ આવે છે. તો પછી આપણે ગેસ કરી લેવું પડે કે પૂર્વભવની અંદરમાં મેં વીરસેનની જેમ કંઈક એવી ભૂલ કરી હશે કે જેથી વીરસેન જેવી તકલીફ મને પણ જીવનમાં આવે છે. ચલો હવે આપણે એનો પૂર્વભવ જાણીએ છીએ. છેલ્લા પ્રવચનો છે, એમાં વીરસેનની આખી જિંદગી જોજો, સંપત્તિની ટોચ ઉપર બેઠેલો છે. ખડગ મળ્યું, વિમાન મળ્યું, ચંદ્રસિંહ જેવી પત્ની મળી, રાજ્ય મળ્યા, અશોક જેવા વિદ્યાધર મિત્રો મળ્યા, આ બાજુ જન્મતાની સાથે રાક્ષસોની સાથે રહેવા માટે મળ્યું, અજબ ગજબની વિદ્યાઓ મળી, સંપત્તિનો તો કોઈ સુમાર નથી, યશ, કીર્તિ, આબાદી, ઇજ્જત, યશનો તો પટહ વાગે છે, સમંદર સુધીની પૃથ્વી એની બાજુની અંદરમાં આવી ગઈ છે, અડધા ભારતનો માલિક બની ચૂકેલો છે, 8,000 રાજાઓ જેના રાજ્યાભિષેકની અંદરમાં હાજર રહેલા છે. વિચારી લો શું દબદબો હશે. 8,000 રાજાઓ જ્યારે એનો રાજા તરીકેનો અભિષેક કરતા હોય તો કેવો એક દબદબો રહેલો હશે. અને આવો શું જીવનમાં એને કર્યું છે એ કથા ખરેખર જાણવા જેવી છે. ભરત ક્ષેત્ર છે, અકલંક મુનિવર, બે ભાઈઓ છે, અકલંક અને અમલ મુનિવર. પણ અકલંક મુનિવર મોટા છે અને મોટા ભાઈ કેવલ જ્ઞાની મુનિવર એને પૂર્વભવ બતાવે છે કે ભરત ક્ષેત્ર છે, એમાં મગધ નામનો દેશ છે, એની અંદરમાં ધન ધાન્યથી સમૃદ્ધ એવું મલ્લ નામનું ગામ છે. અને મલ્લ ગામની અંદરમાં નાગદત્ત નામનો એક શ્રીમંત, અતિ શ્રીમંત, રીચ, અતિ પૈસાદાર, અતિ ધનવાન એવો એક ગૃહસ્થ રહેતો હતો. અને એને અતિશય વાલી નાગસેના નામની સ્ત્રી હતી. હવે આવી સુંદર સ્વરૂપવાન સ્ત્રી છે. શેઠ પોતે સૌષ્ઠવથી સંપન્ન છે, શેઠ પોતે પણ સારા રૂપવાન દેખાય છે. અને એની આ નાગસેના નામની પત્ની તો રૂપની અંબાર છે. છતાં પણ આ બંને પતિ પત્નીના પરિવારની અંદરમાં બંને પતિ પત્નીને એવો દીકરો પેદા થયો કે જે દીકરો બિલકુલ કદરૂપો હતો. કદરૂપો એટલે એવો કોલસા જેવો કાળો વર્ણ, નાક જાણે કે પ્લાસ્ટિકનું ચિપકાવ્યું હોય એવું દેખાય, આંખો ગોળ ગોળ, એ વળી પાછી લાલ ચોર આંખો, માથું ત્રિકોણ, માથાના વાળ કાયમ માટે કાવશકમાં જ રહે, કાયમ માટે ઊભા જ રહે, ક્યારેય બેસવાનું થાય જ નહીં, સ્ટેન્ડિંગમાં કાયમ માટે ઊભા રહેવાનું, શરીર બેડોળ, હાથ પગ વાંકા ચૂકા, પેટ ગાગરડી જેવું, હાથ પગ ડોરડી જેવા પગ, અને બિલકુલ બેડોળ દીકરો. લોકો વિચાર કરે કે આટલા ધનવાન, આટલા શ્રીમંત, આટલા રીચ, આટલા રૂપવાન
અને એની પત્ની કેવી રૂપની અંબાર છે. જાણે કે માન સરોવરના રાજહંસ અને રાજહંસિનીએ એક કાગડા કરતા પણ બદતર કોકને જન્મ આપ્યો હોય ને પક્ષીને, એવો આ દીકરો હતો જે મૂર્તિ જ રૂપહીન, કુરૂપનો અવતાર. અને એમ લખ્યું હતું, અવિવેકનો નમૂનો છે, કલાવિહીન છે, દુર્ભાગ્યનું એક ભંડાર છે, અવિવેકનો કલાનિધિ છે અને મૂર્ખાઓનો એક નમૂનો કહેવાય. સર્વ લોકોને નિંદનીય એવો એનો ગુણરાજ નામનો પુત્ર હતો. વળી પાછું નામ પાડ્યું હતું ગુણરાજ, જેના જીવનમાં ગુણ નામનો શબ્દ જોવા માટે ન મળે. એકલો દોષોથી ભરેલો, એકલો અવિનયી, ઉદ્ધત, અવિવેકી. ચલો ઘણી વાર છે ને એવું થાય છે કે કદાચ કુદરતે તમને સૌંદર્ય ન આપ્યું હોય, પણ સ્વભાવ જો સારો મળ્યો હોય ને તો સૌંદર્ય તો આમ પણ બધાના કર્માવાના છે. આજે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો હેન્ડસમ કે બ્યુટીફુલ દેખાતો હોય, અરે આમ એવો બ્યુટીફુલ કે તમારે આમ 4 વખત તમને જોવાનું મન થાય, ટીકીને જોવાનું મન થાય, એને આમ નિહાર્યા જ કરીએ, એવો કોઈ હેન્ડસમ કે બ્યુટીફુલ વ્યક્તિ કદાચ હોય, પણ એનું રૂપ પણ કાયમ માટે રહેવાનું નથી, એ કર્માવાનું છે. એટલે માનો કુદરતે કદાચ તમને સૌંદર્ય નથી આપ્યું, પણ સ્વભાવ જો સારો આપ્યો છે ને, જેમ કોયલ છે, એને સૌંદર્ય નથી મળ્યું પણ એની પાસે ગાવાની કલા, સંગીતની કલા છે, તો કોયલને લોકો ધન્યવાદ આપે છે. આ તો કેવું થયું, એક તો કદરૂપો, બિલકુલ કદરૂપો, જોવો પણ ન ગમે, જોતાની સાથે માણસ મોઢું ફેરવી લે, એમ થાય કે ક્યાં મનહૂસ ચહેરા દેખ લીયા, ક્યાંનો આવો ચહેરો જોઈ લીધો, ક્યાં દિવસ આખો બગાડી નાખ્યો આ માણસે, એવું આપણા મગજમાં આવી જાય. અને એવો કદરૂપો ચહેરાવાળો તો હતો જ, પણ સાથે વળી પાછો અવિવેકી, અવિનયી, ઉદ્ધત, દોષોનો ભંડાર અને ક્રૂર સ્વભાવવાળો એવો પુત્ર હતો. અને વળી પાછું પિતાજીએ નામ પાડ્યું હતું ગુણરાજ. હવે ગુણોનો રાજ ક્યાં હતો આની અંદરમાં? અને વળી પાછો યુવાનીમાં આવ્યા પછી તો એટલો બધો વિચિત્ર બન્યો છે, એટલો ઉદ્ધત બન્યો છે. સાથે સાથે એને સ્ત્રીઓની આસક્તિ બહુ થવા માંડી, પરંતુ સ્ત્રીઓ એની સામે જોવા તૈયાર ન થાય. એ સામેથી કોઈ પણ સ્ત્રીને જઈને કે મારી સાથે ફ્રેન્ડશીપ કરો, મારી સાથે દોસ્તી કરો, હું તમને ચાહું છું, હું તમને પ્રેમ કરીશ. જો મારા પિતાજી પાસે કેટલા બધા પૈસા છે, સ્ત્રી ભૂતની જેમ ભડકીને એનાથી દૂર ભાગી જાય, ભૂતની જેમ ભડકીને. દીકરો યુવાન થયો, માતા પિતાને ટેન્શન થવા માંડ્યું, ચિંતામાં રહેવા માંડ્યા. હવે આના લગ્ન કેવી રીતે કરાવવા? કોઈ કન્યા એની સામે જોવા તૈયાર નહીં, કોઈ કન્યા એની સામે ઉભા રહેવા પણ તૈયાર નહીં. એના પિતાજીએ લાખો કરોડો સોનાની ઓફર આપી, કેટલાય પરિવારો, ગરીબ પરિવારની કન્યાઓને, એના ગરીબ પિતાને. અને ધનહીન પિતાજી એની દીકરીને કે બેટા એકવાર શાદી કરી લે, બ્યાહ કરી લે, તારો આખો પરિવાર સુખી થઈ જશે. જો આટલા બધા ધન મળે છે. છોકરીઓ શું કે પિતાજી અમે ભૂત, પ્રેત, પિશાચ એની સાથે લગ્ન કરીશું. તમે કહેતા હશો ને તો રોડ ઉપર રખડતા ગધેડા સાથે લગ્ન કરીશું, પણ આની સાથે નહીં કરીએ. એક તો દુર્ભાગી, એક તો દુર્ગુણી, એક તો અવિવેકી, અવિનયી, ઉદ્ધત, અને એનો શરીરનો દેખાવ જ એવો બેડોળ, એવો બેઢંગો દેખાવ, કોઈ એની સામે જોવા તૈયાર ન થાય. સેંકડો પ્રાર્થનાઓ કરી, સેંકડો સોનું વગેરે આપવાનું કબૂલ કર્યું, કેટલું પણ કરે ને કોઈ કહેતા કોઈ કન્યા તૈયાર ન થાય. ગરીબમાં ગરીબ કન્યા એમ કહે છે પિતાજી ભૂખે મરી જઈશું, તમે અમને એકવાર મારી નાખો, અથવા તો તમે અમને ભૂત અને પિશાચ અને રાક્ષસ સાથે લગ્ન કરાવી દો, આની સાથે તો નહીં કરીએ. વિચારી લેજો કેટલું દુર્ભાગ્ય નામ કર્મ લઈને આવ્યો હશે. અને વળી પાછો પિતાજી તો કેટલા શ્રીમંત છે, કેટલા ધનવાન કુટુંબની અંદરમાં એનો જન્મ થયો છે, કેટલું શ્રીમંત પરિવાર છે. એના માતા પિતા કેવા સુંદર અને સ્વરૂપવાન છે, એના માતા પિતા કેવા સુંદર છે. આવા સુંદર માતા પિતા હોવા છતાં પણ આવા સ્વરૂપવાન માતા પિતા આવા દીકરા સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં, કોઈ કહેતા કોઈને. આખા નગરની અંદરમાં નહીં, સમગ્ર રાજ્યની અંદરમાં, દેશની અંદરમાં એના પિતાજીને જ્યાં જ્યાં ખબર પડી જો ધનવાનની દીકરી તો આની સાથે લગ્ન કરવા તૈયાર જ ન થાય, એ તો શું કામ લગ્ન કરે. પણ નિર્ધનની દીકરીઓને કહે છે એના પરિવારને કે તમારા આખા પરિવારની જવાબદારી મારી, હું સંભાળીશ, મારા દીકરા સાથે લગ્ન કરો. હવે એમાં એક પરિવાર એવો મળ્યો, લગ્ન કરવા કોઈ તૈયાર ન થાય. મહા મહેનતે, અતિશય મહેનત કરી, મહા મહેનત કરી, ત્યારે એક ગરીબ પરિવાર તૈયાર થયો. એની વંજુલા નામની દીકરી હતી, કન્યા વંજુલા નામની. અને એ વંજુલા નામની કન્યાને મહા મહેનતે સોનું, ચાંદી, હીરા, માણેક, ધન, કપડા, સંપત્તિ આ બધાની લાલચ આપી. એના પિતાજીએ પણ સમજાવી. અને દીકરીએ વિચાર્યું કે ચલો હવે કાંઈ નહીં, એક જિંદગી એરે ગઈ, પણ પૈસા તો મળશે, માતા પિતા તો સુખી બનશે. એ સમજી
અને એ વંજુલા નામની છોકરીએ એ આવા ગમારની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા. લગ્ન કર્યા અને લગ્ન કરવા તૈયાર થઈને હવે તો એ જમાનામાં મોબાઈલ તો હતા નહીં કે વોટ્સઅપમાં ફોટા મોકલે કે પછી આવી બધી કોઈ લગ્નની ઇવેન્ટો હતી નહીં. કોઈ આવા બધા લગ્નના જે હવે નીકળે છે ને લગ્નના આખા વેબસાઇટ કે આની અંદરમાં આવો દીકરો ને આવી દીકરીને આવા ફોટા ને જાત જાતના ફોટા અંદરમાં મૂકેલા હોય. વંજુલાએ જ્યારે પહેલી વખત આ છોકરાને જોયો અને વંજુલા ભડકી ઉઠી અને એમ થયું કે હમણાં જ ભાગી જાઉં, ચોરીમાંથી ભાગી જાઉં, લગ્ન નથી કરવાની સાથે. મને એમ કે કદરૂપો હશે એટલે હશે, પણ આવો કદરૂપો? કોલસાને પણ શરમ આવે. કોલસાને 100 વખત કાળો રંગ લગાડો, 100 વખત કાળો રંગ લગાડો અને વળી પાછો તડકામાં મૂકો અને જેવો તપે, જેવો કાળો થાય એના કરતાં પણ વધુ શ્યામ વર્ણ આ દીકરાનો. એની આંખો જ અલગ પ્રકારની, એની જીભ, એનું મોઢું, એનો આખો દેખાવ, કોણ બાજુની અંદરમાં ઊભું રહે? વંજુલા વિચાર કરે કે આની સાથે તો કેવી રીતે જિંદગી જીવી શકીશ. પણ છેવટે હવે લગ્ન કર્યા હતા એટલે કર્યા. લગ્ન તો કર્યા છે. આ બાજુ આ વંજુલા સ્ત્રી ગુણરાજને અતિશય વાલી થઈ ગઈ. એટલી બધી વાલી, કેટલા વર્ષો પછી સ્ત્રીની ઈચ્છા પૂરી થવાની, સ્ત્રીના શરીર સાથે મજા માણવાનું મન થતું હતું. કેટલા વર્ષો પછી આજે ઈચ્છા પૂરી થવાની. એ તો એની પત્નીને એટલી બધી સાચવે, પણ આ વંજુલા એને બાજુમાં આવાજ ના દે. લાત મારીને કાઢી મૂકે, અપમાન કરીને કાઢી મૂકે, બગાડી મૂકે. ઓલો પગમાં પડે, વિનમ્રીઓ કરે, આજીજી કરે કે મને પ્રેમ કર, હું તને પ્રેમ કરું છું, મારું શરીર આવું મળ્યું એમાં શું થાય. બધી જ આજીજી કરી, બધું જ કર્યું. એના સાસુમાએ પણ એને સમજાવી, એના પિતાજીએ પણ સમજાવી, પણ એકની બે ન થઈ. એને કીધું કે હું ઘર છોડીને નથી જતી, એ સારું માનો. તમારા દીકરાને કહેજો કે મારાથી દૂર રહે, મારી સાથે જ ના આવે. જાણે કે આ વંજુલાનો આત્મા જ ખતમ થઈ ગયો. શરીર જીવે છે, આત્મા અંદરમાંથી ખતમ થઈ ગયો. ઠીક છે, દિવસો પસાર કરતી હતી, પણ વંજુલાએ જોયું કે આ ઘરની અંદરમાં હવે લગ્ન તો ફોક થાય એમ નથી. પિતાજી તો આટલા બધા સોના ચાંદી હીરા માણેક લઈને ગયા છે, જાણે કે પિતાજીએ પૈસા લઈને મને વેચી નાખી છે. હવે વંજુલા પણ ખરાબ ચાલની બની ગઈ. હવે મરજી પ્રમાણે વર્તવા લાગી, સ્વેચ્છાચારી. એક તો અણગમતો પતિ છે, જુવાનીનું જોર છે, સ્વેચ્છાચારી વર્તન યુવાનીમાં આવી જ જાય અને એની સામે યુવાન માણસો અનુરક્ત થતા એની ઉપર. એ પણ રૂપારી હતી, એને પણ કેટલાય એવા યુવાન છોકરાઓ સામેથી મળતા હતા અને આ બધા પરિબળોના કારણે વંજુલા ખોટા માર્ગે ચડી ગઈ. રોજ અલગ અલગ પુરુષોને બોલાવે, મજા કરે. એનો પતિ ખેતરમાં કામ કરવા જાય કે બિઝનેસ કરવા ઉપડી જાય, ધંધા માટે ઉપડી જાય, એટલે આ પછી પર પુરુષોને બોલાવી અને પોતાની રીતે ઘરની અંદરમાં જલસા કરે, મજા કરે અને રંગરેલીઓ ઉડાવે. આમ કરતા દિવસો પસાર થયા. ગુણરાજ અને વંજુલા ખાલી ઘરમાં શરીરથી રહેતા હતા, માત્ર શરીરથી. બાકી તો બધું ખતમ થઈ ચૂકેલું હતું. ધીરે ધીરે એના માતા પિતા પણ ચાલી ગયા. હવે માતા પિતા ચાલી ગયા ને એટલે ધીરે ધીરે બિઝનેસમાં પણ થોડી તો પડતી આવી. કોણ કરે આની સાથે બિઝનેસ? છતાં પણ એના પિતાજી એટલા બધા પૈસા કમાયેલા હતા તો પણ વાંધો ના આવ્યો. એમાં વંજુલા રોજ એના પતિને ખેતરમાં, જ્યાં એનું મોટું ફાર્મ હાઉસ હતું અને દેખરેખ રાખવા માટે જાય, ત્યાં પતિને ભોજન આપવા માટે જાય અને પાછા વળતા સાંજના સમયની અંદરમાં એને કેટલા પુરુષો સાથે સંકેત કરેલો હોય, કેટલા પુરુષો સાથે પહેલેથી બધી સાણકાન ગોઠવેલી હોય. એટલે દેવરના એકાંત ભાગમાં, જૂના કાળમાં મંદિરો એવા હતા જંગલોની અંદરમાં, એવા એકાંત ભાગની અંદરમાં પુરુષોની સાથે ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવે, મન ફાવે એ પ્રમાણે કરે. એમાં એક પુરુષ એને એટલો બધો ગમી ગયો હતો કે રોજ પોતાના પતિને જમાડીને પાછી આવે અને સંધ્યાના સમયની અંદરમાં જે પુરુષ સાથે બધી ગોઠવણ કરી દીધી હોય, પહેલેથી બધી સિસ્ટમ ગોઠવી દીધી હોય, એને ત્યાં આવી જાય, એની સાથે મોજ મજા કરી લે અને પછી રાતના સમયમાં પોતાના ઘરે પહોંચી જાય. અને ગુણરાજ તો ઘણી વખત પોતાના ફાર્મ હાઉસની અંદરમાં જ બિઝનેસના કાર્ય માટે રોકાઈ જાય. એમાં એક દિવસ પતિને ભોજન આપી અને પાછી જ્યારે ફરતી હતી આ વંજુલા, ત્યારે દેવરની અંદરમાં એક પુરુષને મળવા માટે આવી. પણ એ દિવસે પુરુષ કદાચ કામ વરસાદ નહીં આવી શક્યો. જૂના કાળમાં ફોન તો હતા નહીં, મોબાઈલ તો હતા નહીં. કેમ છો, કેમ છે, તું દેખાતો નથી, ક્યાં છે, હું આવી ગયો છું, એ બધું આજના સમયમાં અત્યારે મોબાઈલથી શક્ય બને છે. એ જમાનામાં તો મોબાઈલ જેવી ચીજો હતી નહીં. એટલે એને ત્યાં બૂમ પાડી, આવી ગયા છો. એટલે કોઈ બીજો પુરુષ હતો, એ ચાલાક હતો, સમજદાર હતો. એ સમજી ગયો કે કોઈ સ્ત્રી અને પુરુષે સંકેત પ્રમાણે અહીંયા મળવા માટે ભેગા થયા છે. એને પણ
એવો અવાજ કાઢ્યો અને ઓલી સમજી ગઈ કે આ કોઈ પુરુષ આવી ગયો છે, કોઈ અજાણ્યો પુરુષ. અને અજાણ્યા પુરુષની સાથે પણ એને એમ કે ચલો બીજો પુરુષ તો બીજો પુરુષ જે પણ તે હશે, આજે એની સાથે મારી ઈચ્છા પરિપૂર્ણ કરું. અને અજાણ્યા પુરુષ એટલો બધો હોશિયાર હતો, આ અજાણ્યો મુસાફર સ્ત્રીઓને રીઝવવાની અંદરમાં એટલો બધો હોશિયાર હતો કે વંજુલાને એની સાથે ઓર વધારે ફાવી ગયું. અને એટલું બધું ફાવી ગયું, એટલી બધી પ્રીત બંધાઈ ગઈ કે પોતાના ઘરની અંદરમાં લઈ આવી. આ વંજુલા એને પોતાના ઘરમાં લઈ આવી. એને એમ કીધું કે હું તો મારા પિતાજીના ઘરે રહું છું, તમે આવી શકો છો મારા ઘરની અંદરમાં. એને સ્નાન કરાવ્યું, ભોજન વગેરે કરાવ્યું. અને આ બાજુ છેક સંધ્યાના સમયની અંદરમાં ગુણરાજ જ્યારે ઘરની અંદરમાં આવ્યો, એને ઓલા પુરુષને છુપાવી દીધો. મોટું ઘર છે, હવેલી જેવું ઘર છે, છુપાવી દીધો. અને ગુણરાજ આવ્યો એટલે આવતા સાકતા કરી એને જમાડી દીધો. વળી પાછો એ પોતાના કામ માટે બહાર નીકળ્યો. હવે તો સવાર પહેલા નથી આવવાનું ગુણરાજ, એટલે આ બાજુ ઓલો જો પુરુષ આવેલો હતો એની સાથે પણ વળી પાછા બારણા વગેરે બંધ કરી અને મોજ મજા કરવાની શરૂ કરી દીધી. અને સવાર સુધી આ બધી વિષયોની મસ્તી ચાલી, મોજ મજા ચાલી. દરવાજા બંધ કરી દીધા, પરસ્પરના ગળામાં હાથ નાખી અને એક શૈયા ઉપર સૂતેલા છે. સવાર પડી છે, સૂર્ય ઘણો ઊંચો ચડી ગયો, સમય થઈ ગયો. છતાં પણ આ લોકો જ્યારે જાગ્યા નહીં ત્યારે ઘરની પડોશની અંદરમાં રહેનારો કોઈ પુરુષ, હવે ઘણાને તો એવું હોય ને કે પાડોશીના ઘરની અંદરમાં શું ચાલે છે આવું જોવાની ઘણાને વૃત્તિ હોય. પોતાના ઘરમાં શું બને છે જોવા તૈયાર ન થાય, પડોશીના ઘરમાં શું બની રહેલું છે. એટલે પડોશીના ઘરની અંદરમાં જોવા માટે એને ડોક્યું કર્યું. ત્યારે એને વાતાયનમાંથી જોયું કે કોઈ અજાણ્યા પુરુષ સાથે વંજુલા ગળામાં હાથ નાખીને સૂતેલી છે. બંને જણા ઘસઘસાટ સૂતા છે. આખી રાત કામ પીડા કરી, આખી રાત મોજ મજા કરી અને અત્યારે સૂતેલા છે. એટલે એ પુરુષે શું કર્યું, દરવાજો બહારથી બંધ કરી દીધો. દરવાજી બહાર તો બંધ કરી અને ગામના જે સૈનિકો હોય, ગામના જે અમલદાર હોય, એ અમલદારને બોલાવીને લઈ આવ્યો. સૈનિકોનું તો આ કામ હોય એ ગામની અંદરમાં આવો જે અનાચાર કરતો હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, દુરાચાર કરતા હોય એને પકડી લેવાના. હજી ગુણરાજને ખબર નથી કે મારા ઘરમાં શું થઈ રહેલું છે. અને બંને જણાને અમલદાર આવ્યા, પકડી લીધા. બંને જણાના હાથની અંદરમાં બેડી બાંધી દીધી અને ઘરમાંથી જે ચીજો મળીને એ બધી રાજાને જમા કરાવી દીધી. રાજભંડાર, ગાય, ભેંસ, પશુ ઇત્યાદિ આ બધું સોંપી દીધું. અને આ બાજુ ગુણરાજ તો પોતાના ખેતરોની અંદરમાં ગાય ભેંસને સંભાળતો પડેલો છે. એની સ્ત્રીને કરેલા અપરાધ માટે હજી આવું કર્યું છે ખબર નથી. જ્યારે પોતે નગરની અંદરમાં આવ્યો, નગરની અંદરમાં આવ્યા પછી જ્યારે એને ખબર પડી કે મારું ધન ધાન્ય તો રાજા વગેરે લઈ ગયા છે, એટલે રાજા પાસે હાજર થયો. રાજાએ ગુણરાજનું ધન ધાન્ય વગેરે જે લઈ લીધેલું હતું તે ફક્ત એને થોડું ઘણું આપ્યું અને મહા મહેનત એને જીવતો છોડ્યો. વંજુલાને તો એટલું બધું દુઃખ આપી અને ઓલા મુસાફરને તો કાઢી મૂક્યો. વંજુલાને નગરની બહાર કાઢી લીધી. વંજુલાને નગરની બહાર ગુંજરાજને પણ ખૂબ શરમ આવી કે મારી સ્ત્રીએ મારું નામ બોલ્યું. જે સ્ત્રી ઉપર વિશ્વાસ રાખ્યો એ સ્ત્રીએ જ આવું કર્યું. જે સ્ત્રી મને જીવનમાં ક્યારે મળવાની હતી નહીં અને પૈસા આપીને સ્ત્રી પ્રાપ્ત કરી. મુસાફરને તો રાજાએ કાઢી મૂક્યો, દેશ નિકાલ કર્યો. સ્ત્રીને પણ કાઢી મૂકી. રાજાએ ધન ધાન્ય બધું જપ્ત કરી લીધું અને બધાને નગરની બહાર કાઢી મૂક્યા. ગુણરાજને નથી કાઢ્યું, પણ ગુણરાજ કે હવે આ નગરમાં રહીને શું કરવાનું? સંપત્તિ તો ચાલી ગઈ. આમ પણ નગરમાં મારી કિંમત હતી નહીં. આમ પણ લોકો મારી મજાક મસ્કરી કરતા હતા. હવે તો ઓર વધારે મજાક મસ્કરી કરશે. એટલે એ પોતે જંગલની અંદરમાં જાય છે. એને એમ થયું કે જિંદગી ખતમ કરી નાખું, મરી જાઉં. આવી જિંદગી જીવીને શું કરવાનું? શું મળ્યું આ જીવનની અંદરમાં? કદરૂપું શરીર, દૌર્ભાગ્ય નામ કર્મ, વળી પાછો મારો સ્વભાવ જ બધી જગ્યાએ મને નડ્યો. હવે એને પસ્તાવો થાય છે પોતાના સ્વભાવ માટે. કદાચ સ્વભાવ સારો રાખ્યો હોત ને તો કોઈક વ્યક્તિ હજી એને આશરો આપત, કોઈક એને સાથે રાખત. પણ હવે તો કોઈ સાથે રાખવા તૈયાર નથી. ઘોર પસ્તાવો થાય છે. એમ થાય કે જંગલની અંદરમાં જાઉં અને ખતમ થઈ જાઉં. અને જંગલની અંદરમાં આપઘાત કરવા માટે નીકળે છે. આપઘાત કરવા માટે નીકળે છે અને દૂર દૂર જંગલમાં ચાલ્યા કરે છે. મનની અંદરમાં ભયંકર ખિન્ન અવસ્થા છે. ક્યારેક મંજુલા ઉપર રોષ ચડે છે, ક્યારેક પોતાના નસીબ ઉપર રોષ આવે છે, ક્યારેક પોતાના ભાગ્યને દોષ આપે છે. અને આમ કરતા 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 જંગલમાં ચાલતો જ જાય છે, ચાલતો જ જાય છે. કઈ દિશામાં જાય છે એને પણ ખબર નથી. કઈ શું ઉદ્દેશ માટે જાય છે એ પણ એને ખબર નથી. કયું ડેસ્ટિનેશન છે એ પણ એને ખબર નથી. ક્યાં જવાનું, કોના આશરે રહેવાનું, કોને મળવાનું, કોઈ કહેતા કોઈ જ એને ખબર નથી.
બસ ચાલતો જ જાય છે, મરી જવું છે એવું નક્કી કરેલું છે. એમાં રસ્તાની અંદરમાં એક ઝાડ નીચે બેઠો છે, જિંદગીમાં હતાશતાથી ખિન્ન થયેલો છે. આખી જિંદગીનું દેવું બોજો, આખી જિંદગીની હતાશા, જિંદગીની નિષ્ફળતા એના જીવનની અંદરમાં આવી ચૂકેલી છે. આ પ્રવચન સાંભળનારાને પણ કહું છું કે માનો હજારો લોકો આ પ્રવચનો સાંભળે છે, એમાંથી કોઈક વ્યક્તિની જિંદગી તો આવી કદાચ હશે આવી. કોકને પતિ છોડીને ચાલી ગયો, કોઈને પત્ની છોડીને ચાલી ગઈ, કોઈની પત્નીએ બેવફાઈ કરી, કોઈના પતિએ બેવફાઈ કરી, અથવા તો કોઈકના દીકરા દીકરીઓ ઉદ્ધત પાક્યા, અથવા તો કોઈકના દીકરા દીકરીએ શરમ આવે એવું જઘન્ય કાર્ય કર્યું. દીકરી મુસલમાન સાથે કે વિધર્મી સાથે કે અન્ય ધર્મી સાથે ભાગી ગઈ. દીકરાએ પણ કંઈક એવું જ પ્રકારનું કારું ધોરું કર્યું, બિઝનેસની અંદરમાં નામ બોલ્યું. પતિ કદાચ પરસ્ત્રી ગમન કરીને આવ્યા, અથવા તો સ્ત્રી પણ પરપુરુષ ગમન કરીને આવી, અને આ બધું સમાજની અંદરમાં ખુલ્લું પડી ગયું. આવું બધું કદાચ જીવનની અંદરમાં બન્યું હશે. આવી લાખો ઘટનાઓ રોજની બને છે, રોજની મીડિયા દ્વારા જોવા માટે મળે છે. આવી રોજની લાખો ઘટનાઓ બને છે. માનો આવી કોઈ ઘટનાના કોઈ ભોગ બન્યા હો તો આપણે તો કોઈ કેવલ જ્ઞાની મુનિવરને પૂછવા નથી જવાના, પણ આ કથામાંથી આવું જાણવા માટે મળે છે કે આવી જીવનની અંદરમાં આવી કહાની એક નથી, આવા ગુણરાજ દુનિયાની અંદરમાં હજારો ગુણરાજ છે. હમણાં વચ્ચે આવેલું હતું ને કે પત્નીઓએ પોતાના પતિને પર્વત ઉપરથી ફેંકીને ખતમ કરી નાખ્યા છે, અથવા તો પતિએ પણ બેંગ્લોરની અંદરમાં પોતાની પત્નીના રાય જેટલા ટુકડા કરી નાખ્યા છે, અથવા તો શ્રદ્ધા નામની વાલકર નામની દીકરીના દિલ્હીની અંદરમાં ઓલા વિધર્મી પ્રેમીએ એના પણ ટુકડા કરી નાખ્યા. આવી એક ઘટના નથી, આવી લાખો કરોડો અબજો ઘટનાઓ બની ચૂકેલી છે. આ તો એક ઘટના આપણે જાણીએ છીએ. માનો આવું જ આપણા જીવનમાં બન્યું હોય, આપણો જ પરિવાર આપણો બેવફા બન્યો, આપણા વિરોધમાં આવ્યો, આપણને વફાદાર ન રહ્યો, આપણી સાથે ગદ્દારી કરી, આપણી સાથે કંઈક આવું જ કંઈક બન્યું, આના જેવું આવું અથવા તો આના જેવું કંઈક પણ બન્યું, તો જીવનની અંદરમાં હતાશ થયા વગર અને આપઘાત કરવાના વિચારો કર્યા વગર આના જીવનની અંદરમાં જે બને છે એવું આપણે જીવનમાં બનાવવું જોઈએ. હતાશ થઈને બેઠો છે, એમ થાય છે કે બસ આપઘાત કરી નાખું, આ ઝાડ ઉપર ચડું, આ મારો ખેસ બાંધી અને બસ જાતને ખતમ કરી નાખું, આમ વિચારી ઝાડ ઉપર ચડે છે અને પોતાના ઉત્તરી અને ઝાડ ઉપર બરોબર કસીને બાંધે છે, ગાંઠ મારે છે. અને પછી ત્યાં બેઠો ઝાડના થડ ઉપર બેસી અને બીજો છેડો પોતાના ગળાની અંદરમાં બરોબર કસીને બાંધે છે. અને પછી થાય કે જાતને છુટ્ટી મૂકી દઉં, બસ આ ફાંસો મારા ગળાની અંદરમાં લાગી જશે એટલે મરી જાઉં, ન દેખવું ન દાજવું. હવે આ ગુણરાજનું આટલું બધું નિર્ભાગ્ય છે, નિર્ભાગી શેખર છે, પુણ્યહીન છે, ભાગ્યહીન છે, પણ આ સમયની અંદરમાં ભાગ્ય તપતું હશે. જ્યાં આપઘાત કરવા માટે પડતું મૂકે છે ને, બરોબર એની બાજુમાંથી બે મુનિવરો પસાર થાય છે. મુનિવરો આ દ્રશ્ય જોવે છે, અને મુનિવરો તો કરુણા ભંડાર હોય. મુનિવર પરમ દયાલ ભવિયા મુનિવર પરમ દયાલ. નવપતજીની પૂજાની અંદરમાં પદ્મવિજયજી મહારાજે લખ્યું છે મુનિવર પરમ દયાલ, પરમ કરુણાના સાગર એવા મુનિવરે આ દ્રશ્ય જોયું અને બહુ મીઠા પ્રેમાળ અવાજ, અનુભાવ શું કરી રહેલા છો? મરી જશો, મરી જવાથી શરીર ખતમ થશે, કર્મો ખતમ નહીં થાય. આત્મા ઉપર લાગેલા કર્મો તો એવા ને એવા જ રહેવાના. તમે એમ માનો છો કે મરી જઈશ એટલે બધા મારા પાપો ધોવાઈ જવાના. તમે જીવનમાં દુઃખી છો એ ખબર પડે છે, તમે આપઘાત કરવા તૈયાર થયા છો. કંઈક પણ જીવનમાં તમારા જીવનમાં એવી હોનારતો બની છે. બોલો કે મારા શું નથી બન્યું એ સવાલ છે. હું તમને મારી કહાની બતાવું ને તો આપ જ કહેશો કે હા તું મરી જાય તો સારું. મુનિવર કહે છે કે અમારા ભગવાન મહાવીરનો માર્ગ આવી રીતે મરવાની ના પાડે છે. દોસ્ત, આ ઉપાય નથી જીવનમાં, આનાથી શરીર મરી જશે. કર્મો તો ઓર વધારે નવું બંધાવીને તારે આગળ જવું પડશે. આ કર્મો આગળ કોઈક જગ્યાએ તો ખપાવવા જ પડશે, હમણાં નહીં તો આગળ ખપાવવા પડશે, આગળ તારે કર્મ ભોગવવા પડશે. દોસ્ત, એના કરતા તો મરતા પહેલા કર્મોને માર અને પછી મર. મુનિવરનો પ્રેમાળ અવાજ. જિંદગીમાં પહેલી વખત કોઈએ આવા પ્રેમથી વાત કરી હોય. જો મુનિવર માટે બધા સમાન, કરોડપતિ આવે, રોડપતિ આવે, શ્રીમંત આવે, ગરીબ આવે, ઉત્તમ આવે, અધમ આવે, કોઈ પણ વ્યક્તિ આવે, અમારા માટે તો સમાન છે. અને મુનિવરે પ્રેમથી કીધું કે દોસ્ત એક વખત નીચે ઉતરો, મરતા ક્યાં વાર લાગશે, આવો બેસો, હું તમને સમજાવું આ માનવ ભવની દુર્લભતા, આ મનુષ્ય ભવ કેટલો કિંમતી છે જરા સમજાવું છું. એટલે મુનિવરે એને નીચે ઉતાર્યો અને મુનિવર હવે એને સમજાવે છે કે બેટા આવું કરવાથી જીવનની અંદરમાં કોઈ રસ્તો નહીં મળે. આમ કરવાથી જીવનની અંદરમાં મરી જવાથી કોઈ સાર નહીં નીકળે. અને મુનિવરે ઉપદેશ આપવાનો શરૂ કર્યો
અને મુનિવરના ઉપદેશના પ્રવાહની અંદરમાં ગુણરાજ ધીરે ધીરે ભીંજાતો જાય છે. જિંદગીમાં પહેલી વખત કોઈએ આવું પ્રેમથી એને સમજાવ્યું. આ સુધીમાં અપમાન, તિરસ્કાર, ધૂતકાર, ગદ્દારી, બેવફાઈ આ બધું જ એને જીવનની અંદરમાં જોયું છે. હવે મુનિવર શું ઉપદેશ આપે છે અને ગુણરાજના જીવનની અંદરમાં શું ટર્નિંગ પોઈન્ટ આવે છે, શું પરિવર્તન પામે છે, એક મુનિની શું તાકાત છે, એક મુનિવર પાસે જતા જીવનમાં શું ફાયદા થાય છે, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.